મિત્રો, આપણે કાશ્મીરી બાપુના આશ્રમે જઈ રહ્યા છીએ. લગભગ અમે અડધો 1 કિલોમીટર અંદર ચાલ્યા છીએ અને હજી પણ ઘણું ચાલવાનું છે. એકદમ ડીપ જંગલ જેવું વિસ્તાર આવી ગયો છે. ગિરનારની લીલી પરિક્રમા રદ થવાના કારણે ઘણા બધા શ્રદ્ધાળુઓ પોતાના ગિરનાર આવી ચૂક્યા હોવાના કારણે હવે જૂનાગઢની અને ગિરનારની આજુબાજુમાં જે પણ નજીકમાં દર્શન કરવા લાયક જે જગ્યાઓ હોય ત્યાં બધા જઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક નવા ત્યાં પડાવો નાખ્યા હોય, ત્યાં એમને રહેવાની જમવાનું બનાવતા હોય, એવી ઘણી બધી જગ્યાઓ છે જંગલમાં. હું આજે રવિવારનો દિવસ એટલે મૂડ ફ્રેશ કરવાનો અને એક આધ્યાત્મિક રીતે એક અલગ પ્રકારની અનુભૂતિ કરવાનો હું દર રવિવારે એક લાવો લેવતો હોઉં છું. પરમ શાંતિ પામતા હોઈએ છીએ અમે. તો આજે કાશ્મીરી બાપુના આશ્રમે જવાનું અચાનક જ મૂડ બની ગયો. જે જંગલની અંદર લગભગ 1.5 કિલોમીટર અંદર આવેલું છે. તો ત્યાં આપણે જઈ રહ્યા છીએ. તમને બતાવી દઉં છું હું કે એકદમ ડીપ જંગલ છે અંદર, જ્યાં પ્રાણીઓનો પણ આવવાની સંભાવના ઘણી વધી જાય છે. ક્યાંક અલગ અલગ પ્રકારના પ્રાણીઓ, નાના નાના જીવજંતુઓ, સાપ, વીંછી, ઘણું બધું ત્યાં આવી જતું હોય છે. તો આપણે કાશ્મીરી બાપુના આશ્રમે જઈશું, જોઈશું એક જૂનાગઢની અલગ અલગ કેટલાય આધ્યાત્મિક સ્થળો છે. એમાંથી એક કાશ્મીરી બાપુનો આશ્રમ એટલે એક જંગલની વચ્ચે આવેલું એક અદ્ભુત સ્થળ, અદ્ભુત અનુભૂતિ કરાવતું એક સ્થળ છે. ત્યાં આજે રવિવારનો દિવસ આપણે ત્યાં આજે હું મારી આધ્યાત્મિક પરમ શાંતિની શોધમાં હું દર રવિવારે જાઉં છું. એ પરમ શાંતિની શોધ આજે કાશ્મીરી બાપુની આશ્રમે થવા જઈ રહી છે. થેન્ક યુ મિત્રો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.